વિસનગર ગંજ બજાર રેલવે ફાટક પાસે આવેલા એક દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। દુકાન માલિક સવારે આવતા તાળું તૂટેલું જોઈ પોલીસને જાણ કરી હતી। 50,000નું બંડલ અને છૂટક રૂપિયા એમ કુલ 65,000ની ચોરી થઈ હોવાની દુકાન માલિકે મીડિયા સમક્ષ માહિતી આપી હતી। પોલીસે પણ તપાસ શરૂ કરી છે। જાવેદ મંસૂરી, વિસનગર। दुकान आयो वेला तारू टूटेलो दुकान खोली तपास करते तो मुझे काउंटर में पैसा बधा गायब था। कितना पैसा था? टोटल एक 50,000નું બંડલ હતું, બીજા 15,000 છૂટા પડ્યા હતા। પરચુરણ પહોંચેલી હતી 1900 રૂપિયાની। બધા પૈસા કશું હતું નહીં અંદર। પછી તમે શું કર્યું? એક પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી। પોલીસ આવીને તપાસ કરે પોલીસે।